આ ભાઈનું કહેવાનું એમ છે કે જે બાયું એટલે કે સ્ત્રીઓ ભણે તો આવું જ થાય, અને સ્ત્રીઓ ભણી લે એટલે પછી એ 4 ફૂટ હવામાં ઉડવા લાગે. તો એમનો મારે જવાબ આપવો છે, અને આ બીજા લોકો માટે પણ આ વિડીયો છે કે એમાં ખોટું કાંઈ નથી કે જે પુરુષ પ્રધાન દેશ આપણો ભારત દેશ છે, પહેલેથી જ પુરુષોને બધી એમ પ્રધાનતા અને મોખરે અને આપણે પ્રથમ સ્થાન આપ્યું છે, એટલે એમનો જે સ્વાભિમાન છે એ ઓબ્વિયસ છે કે ઘવાય, કે એમને એવું લાગે કે હવે સ્ત્રીઓ છે એમની બાજુમાં અને એમની સાથે ચાલવા લાગી છે, એટલે ઓબ્વિયસ છે કે એમનો ઈગો હર્ટ થાય. પણ એમાં એવું છે કે જે સ્ત્રી છે એને પહેલેથી એવું જ શીખવવામાં આવ્યું છે કે તારે ઘરમાં રહેવાનું, અને પછી તારે રસોઈ શીખવાની છે, અને તારે જ તે બધી માન મર્યાદા અને એ બધું એ જાળવવાનું છે. અને એવું ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પેરેન્ટ્સ, આપણા જે ઇન્ડિયન પેરેન્ટ્સ હોય છે એ અત્યારે ઘણા મોડર્ન થઈ ગયા છે, નો ડાઉટ, પણ એ આપણા પેરેન્ટ્સ, જે ઇન્ડિયન પેરેન્ટ્સ છે, એ એવું ક્યારેય તમે સાંભળ્યું છે કે એમના છોકરાને એવું કહેતા હોય કે ભાઈ તું બહાર જાય ત્યારે થોડુંક આમ મિજાજમાં રહેજે અને છોકરીઓને બહુ તાડતો નહીં, એ છોકરીઓ તારી આજુબાજુ આમ અનકમ્ફર્ટેબલ ફીલ ના કરે એવું તું કંઈ વર્તન ના કરતો, એવું કોઈ જ નથી શીખવાડતું. અને છોકરાઓને તો હજી અત્યારે તો છોકરાઓ થોડાક મોડર્ન થઈ ગયા તો રસોઈને એવું બધું શીખે છે, અને એમાં એ લોકો પ્રાઉડ ફીલ કરે છે, તો એ વસ્તુ મને ગમે છે. પણ અમુક જે છોકરાઓ છે જે મેલ ઈગોવાળા, કે એ લોકો એવું વિચારે કે આ રસોઈ અને કામ ને ઘર સંભાળવું એ તો ખાલી સ્ત્રીની જ જવાબદારી છે. તો આ વાતથી તો હું જરાય સહમત નથી. અને એ સ્ત્રી ભણીને એ 4 ફૂટ આમ ઊંચી હાલતી હોય કે ઉપર ચાલતી હોય તો એમાં ખોટું શું છે? જ્યારે પુરુષ હોય છે એની પાસે તો કંઈ હોય નહીં અને એને કંઈ આવડતું ના હોય, તો એ ખાલી પુરુષ હોય એનો એ કેટલો એ આમ ગૌરવ અને એટલી તો છાતી ચોડી કરીને ચાલશે કે હું મર્દ છું, હું મર્દ છું. તો સ્ત્રી ભણી અને પછી એ એના પગ ઉપર ઊભી થાય છે, અને એ સ્ત્રી જેને તમે પહેલેથી જ એટલા બંધન રાખ્યા છે જ્યારથી જન્મે ત્યારથી, અને લગ્ન કરે પછી તે એને કંઈ એવું નથી કે એને બધુંય મળી જાય છે, કાંઈ આસાનીથી કંઈ જ નથી મળતું. અને હજી સ્ત્રીઓ એવી પણ છે કે જે નોકરી કરે છે, ઘર સંભાળે છે અને બધુંય જ કરે છે. તો બધાય જે સ્ટ્રગલ છે એ જેમ પુરુષને છે એમ સ્ત્રીને પણ છે. અને સ્ત્રી છે એને તો હંમેશા એવું જ શીખવાડવામાં આવે છે કે ભાઈ તું બહાર જાય ને તો પહેલાં ઘર સંભાળજે અને પછી બધુંય કરજે, પછી જ તું બહાર તારા સપનાને એને પૂરા કરજે. તો સ્ત્રી હોવું એ જ ભારતમાં બહુ મોટી વસ્તુ છે. અને ભારતમાં સ્ત્રી હોવું એટલે કે તમારે બધી જિમ્મેદારી અને કેટલી બધી પ્રોબ્લેમ્સ છે. ક્યારેક તમે સ્ત્રી બનીને જુઓ